નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દરેક પેન્શનરોએ આવતા મહિને આ કામ ફરજિયાત કરવું પડશે, નહીતર મે 2026ના માસનું પેન્શન ક્યારેય જમા નહીં થાય। તો પેન્શનર મિત્રો, કયું કામ છે તે કરવું પડશે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, તે પણ વિગતવાર। એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વાત કરીએ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારા આ નિર્ણયનો સીધો લાભ 1 લાખથી વધુ લોકોને મળશે। તો રાજ્ય સરકાર જાન્યુઆરીથી એપ્રિલ સુધીના બાકી લેણા રોકડમાં ચૂકવશે। તો જાણો કોને ફાયદો થશે અને સરકારી તિજોરી પર કેટલો બોજ પડશે મિત્રો। તો ખાસ કરીને 1 જાન્યુઆરી 2026થી આ નિર્ણયનો અમલ થવાનો છે અને 1 લાખથી વધુ લોકોને તેનો લાભ પણ મળવાનો છે। તો રાજ્ય સરકાર 1 જાન્યુઆરીથી અને એપ્રિલ સુધીના જે કાંઈ બાકી લેણા છે તે એકસાથે રોકડમાં ચૂકવશે। તો તેના લીધે કોને ફાયદો થશે અને સરકારી તિજોરી પર એટલે કે નાણાં વિભાગ પર કેટલો વધારાનો બોજ પડશે તેની પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ અગત્યના વિડીયો છે તે એકદમ સરળ ભાષામાં જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો અરુણાચલ પ્રદેશની। તો અરુણાચલ પ્રદેશ સરકારે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી છે। તો સરકારે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને પેન્શનરોને મળનારી મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 2% વધારો કરવાની જાહેરાત કરી છે। તો આ પછી કર્મચારીઓ અને પેન્શનરોને હવે 60% મોંઘવારી ભથ્થું મળશે। તો વધતી જતી મોંઘવારી વચ્ચે લાખો પરિવારો માટે આ નિર્ણય રાહત માનવામાં આવી રહ્યો છે। તો મુખ્યમંત્રી પેમા ખાંડુએ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ લોકોના કલ્યાણ માટે પણ આ ખંતપૂર્વક કામ કરશે અને યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરશે। તો ખાસ કરીને અરુણાચલ પ્રદેશના જે મુખ્યમંત્રી છે પેમા ખાંડુ, તેણે આ અગત્યની જાહેરાત કરી હતી અને પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં 2%નો વધારો કરીને હવે 60% મોંઘવારી ભથ્થું છે તે જાહેર કર્યું હતું। તો મુખ્યમંત્રીએ તેમ પણ કહ્યું હતું કે હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને અભિનંદન પણ આપ્યા હતા અને તેવી પણ આશા વ્યક્ત કરી હતી કે તેઓ લોકોના કલ્યાણ માટે ખંતપૂર્વક કામ પણ કરશે અને આ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી પણ કરશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો નવા ડીએ અને ડીઆર 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। તો રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર વધેલા ડીએ અને ડીઆર 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરીથી શરૂ થતા લાભો મળશે અને સરકાર જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના બાકી પગાર પણ ચૂકવશે મિત્રો। તો ખાસ કરીને આ ડીએડીઆર વધારો છે તે 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે અને તેની જે પણ કાંઈ ડીએ એરિયર્સ છે તે જાન્યુઆરીથી એપ્રિલ સુધીનું એક સાથે મળશે અને સરકાર જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના બાકી પગાર પણ ચૂકવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કયા કર્મચારીઓને લાભ મળશે। તો સરકારે તે પણ સ્પષ્ટતા કરી હતી કે વધેલો ડીએ ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારીઓ, નિયમિત રાજ્ય સરકારી કર્મચારીઓ અને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પર કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડશે। તો વધેલો ડીઆર બધા પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને ઉપલબ્ધ રહેશે અને સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી 69,248 નિયમિત રાજ્યના કર્મચારીઓ અને
40,477 પેન્શનરોને ફાયદો થશે। તો આનો અર્થ એ છે કે આ નિર્ણયનો સીધો લાભ 1 લાખથી વધુ લોકોને મળશે। તો ખાસ કરીને આ લાભ કોને કોને મળશે તેની વાત કરી તો ઓલ ઇન્ડિયા સર્વિસીસના જે અધિકારીઓ તેમજ નિયમિત રાજ્ય સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારમાં જે પ્રતિનિયુક્તિ પર કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેને લાગુ પડશે, તેમજ વધેલો ડીઆર જે બધા પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે ઉપલબ્ધ થશે। તો આ નિર્ણયથી 69,248 જે નિયમિત રાજ્યના કર્મચારીઓ અને 40,477 જે પેન્શનરો છે તેને ફાયદો થશે। તો આનો અર્થ એ થયો કે આ નિર્ણયનો સીધો લાભ 1 લાખથી વધુ લોકોને થવાનો છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને બાકી રકમ રોકડમાં મળશે। તો સરકારે જણાવ્યું છે કે જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના બાકી પગાર રોકડમાં ચૂકવવામાં આવશે। તો મે 2024થી વધેલા ડીએ અને ડીઆર કર્મચારીઓના પગાર અને પેન્શન સાથે માસિક ચૂકવવાનું શરૂ થશે। તો આ વધારાથી રાજ્ય સરકારની તિજોરી પર આશરે ₹100.54 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે અને બાકી ચૂકવણી માટે અંદાજે આશરે ₹33.51 કરોડ છે તે ચૂકવવા પડશે। તો ખાસ કરીને એપ્રિલ સુધીનો એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીનો બાકી પગાર છે તે એકસાથે ચૂકવવામાં આવશે, તે પણ મે 2026ના પેન્શન સાથે। તો વધેલો ડી અને ડીઆર કર્મચારીઓના પગાર અને પેન્શન સાથે માસિકમાં ચૂકવવામાં આવશે। તો આ વધારાથી રાજ્ય સરકાર પર વાર્ષિક આશરે ₹100.54 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે અને બાકી ચૂકવણી માટે અંદાજિત ખર્ચ આશરે ₹33.51 કરોડનો પડશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારે કર્મચારીઓને ડીએની ભેટ પણ આપી છે। તો ગયા મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડી અને ડીઆરમાં 2% વધારો કરવાની જાહેરાત પણ કરી હતી। તો કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ડીએ 58%થી વધારીને 60% કરવામાં આવ્યો। તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી કરવામાં આવ્યો હતો। તો આ નિર્ણયથી આશરે 50.46 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શનરોને ફાયદો થયો હતો। તો સરકારના મતે આનાથી સરકારી તિજોરી પર વાર્ષિક આશરે ₹6,791.24 કરોડનો વધારાનો બોજ પડશે। તો આ વધારો 7મા પગાર પંચની ભલામણોને આધારે છે તે કરવામાં આવ્યો છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાન સરકારે પણ ડીએ અને ડીઆરમાં 2%નો વધારો કરવાની જાહેરાત કરી છે। તો કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજસ્થાન સરકારે પણ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને ડીઆરમાં 2%નો વધારો જાહેર કર્યો છે। તો આના પરિણામે મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થયું। તો રાજસ્થાન સરકારના આ નિર્ણયથી આશરે 7.02 લાખ કર્મચારીઓ અને 5.44 લાખ પેન્શનરોને ફાયદો થયો છે। તો સરકારે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના બાકી પગાર કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે। તો જ્યારે પેન્શનરોને વધેલો ડીઆર રોકડમાં મળશે। તો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ડીએમાં સતત વધારો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી રાહત આપી રહ્યો છે। તો ભવિષ્યમાં અન્ય રાજ્યોમાં પણ આવા જ નિર્ણયો જોવા મળી શકે છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।